છે ને હે એક ગામ હતું. એ ગામમાં છે ને ઠાકોર પરિવાર હતો અને એ પરિવારમાં એક એવું નોકરનો પરિવાર હતો જે ઠાકોરના ઘરે જ કામ કરતા. આખો પરિવાર જેટલા જન્મે ને એ બધાને જેટલા નાનાથી મોટા, ટૂંકમાં 2-3 પેઢીથી બધા એ ઠાકોરની સેવામાં જ કામ કરતા. એટલે કામ કરતાં કરતાં એ પરિવાર હતો ને એને બીમારી થઈ. આખો પરિવારના બધા સભ્યો મૃત્યુ પામ્યા અને એમાંથી એક છોકરો હતો ને એ જીવતો રહી ગયો. બાકી એના પપ્પા, એના મમ્મી, એની ભાઈ, એની બેન એ બધા લોકો એ બીમારીને લીધે મરી ગયા. એ ભયંકર બીમારી આવી નોકરના પરિવારમાં. એટલે એક છોકરો બચ્યો બસ. છોકરો એ ઠાકોરને જે તબેલાના ઢોર હતા ને એ ઢોર સારવા જાય. આખો દિવસ ઢોર સારે અને સાંજે આવે ને ખાય. બસ બીજો કોઈ પગાર બગાર કાંઈ નહીં. એટલે ઓલો પરિવાર મરી ગયો એટલે ઠાકોરે બીજા નોકર રાખ્યા અને આ છોકરાને ઢોર સારવા મોકલ્યો. આમ રોજનું થયું. એક દિવસ આ છોકરો ઢોર સારીને આવ્યો અને કીધું ખાવા દો એમ. પણ છે ને નવી નોકરાણી હતી ને એને ખાલી બાજરાનો સૂકો રોટલો દીધો. હવે કાંઈ નહીં. એટલે એણે કીધું કે સાસ કે કાંઈક એવું આપો ને તો હું રોટલો એને ખાઉં. આ કોરો રોટલો ગળે સોટે છે. એટલે નોકરાણીએ કીધું કે ભાઈ તને રોટલો આપી છે ને એ બહુ મોટી વાત છે. છેની મહિનેનો ખાવો હોય તો ખાઈ લે, વેચ ન થાય, રોટલો નહીં આપતી. અને એ વાત છોકરાને એટલી બધી આમ અંદર લાગી ગઈ ને કે છોકરો ઘર મૂકીને વયો ગયો. અમે મા બાપ તો હતા નહીં. એને એમ થયું કે આખો દિવસ તડકાનું હું ઢોર સારું અને આ સાંજે મને જો સાસી ન પાય તો પછી અહીં રહેવાનો શું મતલબ? મારે કોરો રોટલો ખાવો હોય તો રોટલો જ કે હું ગમે ને ગોતી લઈશ. એમાં એ નગર હતું ને એ બાજુમાં એક મોટું શહેર હતું. એ શહેરમાં એક સાધુની મંડળી આવેલી અને એ મંડળીમાં ઘણા સાધુ હતા. આ છોકરાએ વાત કરી સાધુને કે ભાઈ મારે સાધુ બની જવું છે. મારા મા બાપ કે કોઈ જીવતું નથી અને મારે બીજું કોઈ જીવવું છે ને એવું ભગવાન ઉપર જીવવું છે. એટલે એ સાધુ કે કંઈ વાંધો નહીં. સાધુ બનાવ્યો અને કાશી ભણવા મોકલી દીધો. કાશી ભણવા ગયો અને ભણે બહુ મોટો વિદ્વાન બની ગયો. બધા સંતોથી મોટો સંત બન્યો. એટલું એને જ્ઞાન અને ધ્યાન પ્રાપ્ત કર્યું. હવે એક વખત મોટું શહેર હતું ને ત્યાંથી આમંત્રણ આવ્યું કે તમે અમારને મહેમાન થાવ અને પ્રસાદી લેવા આવો. એટલે સાધુ આવ્યા વિદ્વાનો થયું. એટલે એમાં આ શેઠ હતા ને જે ઠાકોર એ હતા. ઠાકોર મોટા થઈ ગયા, છોકરા મોટા થઈ ગયા અને આમ ધોળા વાળ ને આયા. બહુ સારું બધું જ્ઞાન હતું. ભગવતની વાત કરી, બધા જેમાં બધા દર્શન કર્યા અને પછી એવા વિદાય લેતા ને ત્યારે આજે ઠાકોર હતા ને શેઠ એને આમંત્રણ દીધું સાધુને
કે તમે મારીને આવશો હું લેવા રોટલો ખાવા તે મારીને આવશો જમવાનું. એટલે આને સાધુએ સ્વીકાર્યું આમંત્રણ. ત્યાં જઈને અને જમવા બેઠા. 32 જાતના ભોગ લગાડી દીધા. થાળીઓ હમાઈને થાળીઓમાં છે ને જમવાનું ન હમાઈને એટલું બધું વેરાયટી બનાવી. અને આગ્રહ મને કરવા ઠાકોર કે લ્યો ભગવાન ખાવ. એટલે આજે મહારાજ હતા ને વિદ્વાન એને દાતા એટલે પૂછ્યું ઠાકોરે કે સવાનું કઈ કારણ એ કઈ વાત હોય તો અમને કહો અમે હસવી ગયું. એટલે વિદ્વાને કીધું કે છે ને હું તો નાનપણની એક વાત યાદ આવી ગઈ ને એટલે એ કહે છે. પણ તમે હું પૂછ્યું હોય તો હાલો કહી દઉં સાધુને શું છુપાવવાનું હોય એટલે મેં કીધું કે છે ને હું આ જ ઘરમાં રહેતો. તમને યાદ હોય તો ખબર છે કે નોકરનો પરિવાર હતો જે આખો બીમારી નાશ પામ્યો હતો કે હા એ કે એને એક છોકરો હતો કે એ પેલા ગાયું સરાવા જતો પણ કે પછી ક્યાં બી ગયો ને કે અમને નથી ખબર એ કે હું એ જ છોકરો હું કે ઘર એટલે મેં મૂકી દીધું કે જેની હું ગાયો સરાવતો એ જો ગાયું મને સાઈસ ન દઈ શકતી હોય તો હું કામ ગાયું સરાવવા જાઉં. હે આજે હું એનો એ જ વ્યક્તિ છું. હું ભગવાનની ભક્તિમાં જોડાણો સત્સંગમાં જોડાણો અને ભગવાનની મારી ઉપર કૃપા એટલી થઈ કે એના એ જ ઠાકોરને આંગણે એના એ જ નોકરનો છોકરો ભગવાનની જેમ બેઠો હોય. આજે એની મોર 32 જાતના પકવાનને ભોગ લગાડ્યા છે. બધાને ભાવથી પ્રેમથી જમાડવા માટે બોલાવે છે. અને તેથી મને સૂકો બાજરાનો ટોટલો માંડ મળતો હતો. એટલે છે ને ભગવાનની કૃપા થાય ને બધું થઈ જાય. એ છે ને બધું થઈ જાય. એટલે ભગવાન આરે છે ને એના આશીર્વાદ આપણને મળતા રહે ને એટલે બધું થઈ જાય. શુભ રાત્રિ.